પંચમહાલના હાલોલની માસવાડ જીઆઈડીસીમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી દીધી હતી। લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા કામદારનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું। પોલીસે હત્યારા મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથમ-બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુ કુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનોજ વાહિર શાહ એને માથામાં લાકડું જે હતું બળતણનું એ મારી દેતા એ ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ। જે બાબતે આજે ફેક્ટરી માલિક છે આયશા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના, એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની